હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવાના જઈએ છીએ એકદમ ટેસ્ટી એવું બ્રેકફાસ્ટ, જેમાં બિલકુલ પણ તેલનો ઉપયોગ નથી થયો ને એકદમ હેલ્ધી છે અને નવી જ બ્રેકફાસ્ટ બનવાનો છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી અને યુનિક છે। તો ચાલો આપણે બનાવીએ એકદમ ટેસ્ટી એવો બ્રેકફાસ્ટ। તો આજે આપણે બ્રેકફાસ્ટમાં બનાવવા જઈ રહ્યા છીએ અવાકાડો ટોસ્ટ। જે અવાકાડો છે એ ખાવામાં બહુ જ હેલ્ધી છે અને એનો એક ટિપિકલ ટેસ્ટ હોય છે, પણ આપણે બધા જ મસાલા એડ કરીને એકદમ હેલ્ધી એવી બ્રેકફાસ્ટ બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં એક અવાકાડો લઈ લીધો છે, એને વચ્ચેથી આ રીતે કાપી એનો જે ઠળિયો છે એ મેં કાઢી લીધો છે અને આ રીતે કાંટા ચમચીની મદદથી કે ચમચીની મદદથી આપણે બધું જ અંદરનો પલ્પ હોય છે આ રીતે નીકાળી લેવાનો છે। તમારે જો ચમચીની મદદથી કાઢવો હોય તો ચમચીની મદદથી પણ કાઢી શકો છો। તો આ રીતે આપણે એનો અંદરનો પલ્પ બધો જ કાઢી લેવાનો છે અને આ અવાકાડો હેલ્થ માટે બહુ જ સારો છે અને એકદમ ઝડપથી આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે। એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય એવી જ રેસીપી છે આપણી અને ટેસ્ટી પણ બહુ જ બનશે। તો એના માટે તમે જોઈ શકો છો કે એક અવાકાડો લીધો છે, એમાંથી મેં પલ્પ કાઢી લીધો છે અને એને સરસ રીતે આ રીતે કાંટા ચમચીની મદદથી સરસ મેશ કરી લીધું છે। તો હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ, એની સાથે જ 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનો છે। એની સાથે જ આપણે કટ કરીને રાખેલા વેજીટેબલ્સ એડ કરવાના છે। વેજીટેબલ્સમાં તમે જોઈ શકો છો કે મેં ડુંગળી એકદમ ઝીણી ઝીણી સમારીને લીધી છે, એની સાથે લીલા ધાણા, લીલા મરચાં અને ટમેટાં, આ બધું એકદમ ઝીણું સમારીને જ લેવાનું, જેથી કરી અલગ અલગ ન રહે એટલા માટે। અને હવે આપણે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરી આને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં સરખી રીતે મિક્સ કરી દીધું છે। તો હવે આપણે આ બ્રેડ પર લગાવવા માટે એકદમ તૈયાર છે। તો હવે મેં એક તવો લઈ લીધો છે, તવો આપણો ગરમ થઈ ગયો એટલે એની ઉપર મેં ઘી લગાવી લીધું છે। તમે તમારા ચોઈસ પ્રમાણે બટર, તેલ કે ઘી કોઈ પણ લઈ શકો છો। અને એની ઉપર મેં 2 બ્રેડ લીધી છે અને એને સરખી રીતે ઘી લગાવી દીધું છે, મેં તમે જોઈ શકો છો ફેરવી, અને આપણે એને એક સાઈડથી શેકી લેવાની છે। તો આને એકદમ ધીમા ગેસે જ કરવાની પ્રોસેસ। હવે હું બીજું પણ ઘી લગાવી અને બીજી બાજુ આપણે એને એકદમ ધીમા ગેસે શેકાવા મૂકવાની છે, અને એ શેકાય ત્યાં સુધી આપણે જે સ્પ્રેડ અવાકાડોનું બનાવીને રાખ્યું છે એ સ્ટફિંગ મતલબ એ આપણે આની ઉપર લગાવી દેવાનું છે। આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે સરખી રીતે। આમાં બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી, તો પણ એકદમ સરસ ટેસ્ટી બનીને આપણો નાસ્તો તૈયાર થશે। તો આ રીતે હું બંને બ્રેડ પર એને લગાવી દઈશ અને એકદમ ધીમા ગેસે શેકવાનું, જેથી કરી આપણી બ્રેડ એકદમ નીચેથી સરસ ક્રિસ્પી થઈ જાય અને આપણે ઉપર આ સ્પ્રેડ લગાવશું ત્યાં સુધી સરસ નીચેથી એકદમ ક્રિસ્પી એવી બની જશે। તો આ રીતે બંને બ્રેડ ઉપર હું તમને સ્પ્રેડ કરીને બતાવી દઈશ અને નીચે ધીમા ગેસે શેકાવાની ચાલુ જ છે। તો આ રીતે આપણી બંને બ્રેડ પર તમે જોઈ શકો છો કે મેં સ્પ્રેડ કરી દીધું છે। તો થોડી વાર એને શેકાવા દેશું, ફેરવીને, એટલે બધી બાજુ સરસ રીતે શેકાઈ જાય। તમે તમારા ચોઈસ પ્રમાણે બટર, ઘી, તેલ લઈ શકો છો। તો થોડી વાર પછી હું તમને બતાવી દઈશ કે આ રીતે ફેરવી દેવાનું છે એટલે બધી બાજુ શેકાઈ જાય। અને આ તો ટેસ્ટી બહુ જ લાગે છે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણી બ્રેડ શેકાઈ ગઈ છે, તો હું એને એક ડીશમાં લઈ લઈશ અને એને આપણે કટ કરી લઈશું। તો એકદમ યુનિક અને ટેસ્ટી એવો આપણો અવાકાડો ટોસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે। હું તમને કટ કરીને બતાવી દઉં અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું જ રહે। અને મારી ચેનલમાં આવી અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો હું તમને એક અવાકાડો ટોસ્ટ બતાવી દઉં છું કે તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલમાં તમને અવનવી બધી જ રેસીપી જોવા મળશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। અને તમારે આગળ કઈ રેસીપી જોઈ છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો તમને હું બતાવી દઉં કે કેવી એકદમ મોઢામાં પાણી આવે એવી બનીને તૈયાર છે। તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। થેન્ક યુ। હર હર